હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના. આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરે 15મા દિવસે પૈસા જમા થાય એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે. કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે. જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ આલગ ડોલક થતી હતી, પણ ત્યારે શું કરે ત્યારે ખબર નથી. અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા. ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી. પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી. કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી. આ પણ આપણે સ્વીકારવું પડે. બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા? ઉસો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા? સાહેબ અમારે તો આગલા વર્ષનું પેકેજ એવું હતું. અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે. બરોબર ને? પાકું ને? તો ખોખારો મારી જીતુભાઈને બતાવો તાળીઓ નહીં. આ પ્રકારની કામગીરી જયારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણે